અમદાવાદના રાણીપમાં પીસીબીની ટીમના દરોડા સામે આવી રહ્યા છે તો હાલ અમદાવાદમાં પીસીબીની ટીમ દરોડા કરી રહી છે। કેશવનગર વિસ્તારમાં પાડ્યા છે પીસીબીની ટીમે દરોડા। રાહુલ ઉર્ફે ગુગા ઠાકોરના બંધ મકાનમાંથી ઝડપાયો છે દારૂનો જથ્થો। રસોડામાં ભૂગર્ભ ટાંકી બનાવીને છુપાવ્યો હતો દારૂ। પીસીબીની ટીમે વિદેશી દારૂની 245 બોટલો જપ્ત કરી લીધી છે। બુટલેગરો અનેક કિમિયા અજમાવતા હોય છે પણ પોલીસને બાતમી મળતાની સાથે જ પોલીસ સીધી દરોડા માટે પહોંચે છે અને તાત્કાલિક તે દારૂનો જથ્થો જપ્ત કરી લે છે। રાણીપમાં વોન્ટેડ શખ્સના ઘરેથી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે। આ વોન્ટેડ શખ્સનું નામ હતું રાહુલ ઉર્ફે ગુગા। તો રાહુલ ઉર્ફે ગુગા ઠાકોરના ઘરેથી ઝડપાઈ ગયો છે દારૂનો જથ્થો। તો આ રાહુલે ઘરના રસોડાની અંદર ગુપ્ત રીતે છુપાવ્યો હતો દારૂનો જથ્થો। તો મારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા હિમાંશુ જોડાયા છે। હિમાંશુ, અમદાવાદથી એવા સમાચાર પીસીબીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે। 245 દારૂની બોટલનો જથ્થો જપ્ત કર્યો છે। શું છે આ ઘટના અને હાલ શું સમાચાર સામે આવી રહ્યા છે? જી વિની, ચોક્કસથી જે ગઈકાલે અમદાવાદ પીસીબી દ્વારા જે રેડ કરવામાં આવી હતી, જે રેડ છે તે રાણીપ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ જે કેશવનગર લક્ષ્મીનારાયણ ની જે સોસાયટી છે તે પતરાવાળી ચાલી નંબર 16માં કરવામાં આવી હતી। જેમાં જે મકાનમાંથી જે પોલીસે રેડ દરમિયાન ઘરના રસોડામાં બનાવેલ જે ગુપ્ત ખાનામાંથી જે ભારતીય બનાવટના જે વિદેશી દારૂ છે તે મળી આવ્યો હતો અને આ વિદેશી દારૂ જે નંગ છે તે 245 નંગ જે બોટલો છે તે મળી આવી હતી ને જેની કિંમત 80,112 થી લઈને 12 રૂપિયા છે અને જે આરોપી વોન્ટેડ છે રાહુલ ઉર્ફે ગુગો ઠાકોર તેમજ અન્ય આરોપી વિરુદ્ધ જે પીસીબી દ્વારા ગુનો નોંધી વધુ જે છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી હિમાંશુ, જ્યારે પોલીસ આ જે વોન્ટેડ આરોપી છે જે ઝડપાયો હતો ત્યારે તેના ઘરે પહોંચી હતી ત્યારે તેના ઘરે કોણ અવેલેબલ હતું? હજી ચોક્કસથી જે ઘરમાં જે દારૂ સંતાડવાની જે જગ્યા હતી તે જગ્યામાં જે જગ્યા સ્પેશિયલ દારૂ માટે બનાવેલી હતી, જેમાં કોઈ જે આરોપી સહિત જે અન્ય તેના મિત્રો હતા તે હાજર હતા, પરંતુ જે સમયે રેડ કરવામાં આવી ત્યારે જે આરોપી રાહુલ ઉર્ફે ગુગો ઠાકોર અને તેમજ અન્ય બીજા 2-3 મિત્રો હતા જે હાજર હતા। તે ઉપરાંત જે પીસીબીની રેડ દરમિયાન જે રાહુલ ઉર્ફે ગુગો ઠાકોર અને તેમજ અન્ય આરોપી વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે તે પીસીબી દ્વારા કરવામાં આવશે। જી હિમાંશુ, ત્યારે એવી કોઈ ખબર સામે આવી રહી છે કે કેટલા સમયથી આ રીતે દારૂ છુપાડીને રાખવામાં આવતો હતો, ત્યારબાદ કેવી રીતે લોકો સુધી પહોંચાડવામાં આવતો હતો, લોકો તેની પાસેથી દારૂ કેવી રીતે ખરીદતા હતા, તેવી કોઈ વિગતો સામે આવી રહી છે? ચોક્કસથી વિની, જે આરોપી છે તેના દ્વારા જે દારૂની છે તે વેચાણ કરવામાં આવતું હતું અને જ્યાં જે જગ્યા પર જે મકાન છે જે ચાલી છે તેમાં તે દારૂનો ધંધો કરતો હતો અને ત્યાં લોકો દારૂ જે છે તે લેવા માટે આવતા હતા અને ઉપરાંત જે આરોપી છે તે આરોપી ઘણા સમયથી જે છે તે દારૂનો ધંધો તે કરતો હોવાનું જે છે તે જે પીસીબીને રેડ કરી તે દરમિયાન સામે આવ્યું છે અને અગાઉ પણ જે આ આરોપી રાહુલ ઉર્ફે ગુગો ઠાકોર છે તેના પર અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે, જે બાબતે હાલમાં જે પીસીબી છે તે કાર્યવાહી કરી રહી છે। પીસીબીની ટીમે હિમાંશુ દરોડા પાડ્યા છે। સ્થાનિક પોલીસને આ વાતની જાણ હતી કે કેમ? હજી ચોક્કસથી એ હાલમાં તપાસમાં જે સામે આવ્યું નથી, પરંતુ જે પીસીબી દ્વારા જે અમદાવાદ છે, અમદાવાદમાં અલગ વિસ્તારમાં રેડ કરવામાં આવતી હોય છે, જે દરમિયાન આ જે રાણી વિસ્તાર છે તેમના ધ્યાનમાં આવેલો હતો, જે દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે જે રાણીપ કેશવનગર જે લક્ષ્મીનારાયણ સોસાયટી પતરાવાળી ચાલી નંબર જે 16 છે તે મકાનમાં આ જે દારૂ છે તે ખાના છે, જે ગુપ્ત ખાના છે રસોડાના, તેમાં દારૂ જે છે તે છુપાવવામાં આવ્યો હતો અને તે બાતમીના આધારે જે પીસીબી છે પીસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી। જી હિમાંશુ, મારી સાથે જોડાઈને તમામ વિગત આપવા બદલ આપનો આભાર। તો રાહુલ ગુગા ઠાકોરના બંધ મકાનમાંથી ઝડપાયો છે દારૂનો જથ્થો। પીસીબીએ ત્યાં ત્યારે દરોડો પાડ્યો હતો। રસોડાની ભૂગર્ભની ટાંકી બનાવીને તેની અંદરથી દારૂ મળી આવ્યો છે। 245 બોટલો મળી આવી છે। આ બધી જ બોટલને જપ્ત કરી લેવામાં આવી છે।